तो हेलो गाइस, वेलकम टू माय चैनल बिंदास बरोडिया। माय नेम इज संजय सिंह रुपात बाय बोर्न बरोडियन। ये हलो हलो तो दोस्तों, આપણે આવી ચૂક્યા છીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામ પાસે સતયુગ સમયનું મહાદેવનું ઐતિહાસિક મંદિર પર। હા, તમે ખરેખર સાચું સાંભળ્યું છે। આ મંદિર 4th થી 5મી સદીનું છે। આ મંદિરની દેખભાળ પુરાતત્વ વિભાગ દ્વારા રાખવામાં આવે છે। માન્યતા પ્રમાણે આ મંદિર સતયુગમાં બનાવવામાં આવ્યું છે। વળી આ માન્યતાને જાણે સમર્થન મળતું હોય એમ અહીં 4th થી 5મી સદીના શિવ પંચાયન મંદિરમાં ભગ્નાવશેષો મળી આવ્યા છે। પેટાળમાં અનેક રહસ્યો સંગ્રહી કાળની થપાટે સામે આજે અડીખમ ઊભું છે। જો તમારે આ મંદિર પર આવવું હોય તો બરોડાથી લગભગ 35 કિલોમીટર થાય છે અને વાઘોડિયાથી 10 કિલોમીટર થાય છે। વાઘોડિયા તાલુકાનો ગોરજ ગામ ચારે બાજુ હરિયાળીથી રળિયામણું લાગે છે। ગાયોના ચાલવાથી ઉડતી રજકણને કારણે આ ગામનું નામ ગોરજ પડ્યું હતું। એવું માનવામાં આવે છે કે છેક પાવાગઢથી ગાયોના ધણ અહીં ચરવા આવતા હતા। ગામજનોમાં એવી વાત પ્રચલિત છે કે એક વખત ધણમાંથી નંદી વિખૂટા પડી ગયા। નંદી મહારાજ ગયા મહાકાળી માતા પાસે અને ફરી ધણ પાસે જવા માટે વિનંતી કરી। મહાકાલીના આશીર્વાદથી નંદી મહારાજ ધણ તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ નંદી મહારાજે પોતાની મોટી ખૂનથી ગળા સુધીના ભાગમાં રત્નજડિત સોનાનો હાર પહેર્યો હતો। માર્ગમાં મળેલા કેટલાક લૂંટારુઓ આ કિંમતી હાર લૂંટવા દાઢ ઢળકી, એટલે કેટલાક લૂંટારો નંદી મહારાજની પાછળ પડ્યા। એવું એમાંથી એક દુષ્ટ બુદ્ધિ નંદી મહારાજ પર હુમલો કર્યો, મુખભંગ કર્યો। નંદી મહારાજે વળતા પ્રહારમાં તમામ લૂંટારુઓને પગ તળે કચડી નાખ્યા। જાહલ નંદી મહારાજ લોહી નીકળતી હાલતમાં દેવ નદીમાં આગળ વધતા ગયા। એવું માનવામાં આવે છે કે તેમનું લોહી જ્યાં જ્યાં પડ્યું ત્યાં નંદી મહારાજની પાછળની પ્રતિમા બની ગઈ હતી। દેવ નદીમાંથી આજે પણ આવી પ્રતિમાઓ મળી આવે છે। આ મહારાજ સાંઢિયાપુરા ગામ પાસે પૌરાણિક મંદિરમાં વસી ગયા। એ મંદિર એટલે સતયુગનું સાક્ષી પૂરતું શિવ પંચાયતન મંદિર। ગાયકવાડ શાસન દરમિયાન ઈમાનદારોએ આ મંદિરને મુખ્ય ભાગમાં પૂરતો જીર્ણોદ્ધાર કરાવ્યો। એક દંડિયો મહેલ જેવું દિવ્ય લાગે આ મંદિર। આ મંદિર બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા આ ઉત્ખનન કરવામાં આવ્યું। સૌને આશ્ચર્ય વચ્ચે અહીંથી 4th થી 5મી સદીના મંદિરના અવશેષો મળી આવ્યા। એ પૌરાણિક મંદિર બનાવવા માટે વપરાયેલી પોલિસર સિલિકાયુક્ત ઈંટોના કદ પરથી 4th થી 5મી સદીમાં મંદિર બાંધવામાં આવ્યું હોવાનો અંદાજ પુરાતત્વ ખાતું લગાવે છે। ઉત્ખનન દરમિયાન મળેલી કેટલીક પ્રતિમા અને અવશેષો કારાવહોણ મ્યુઝિયમ ખાતે રાખવામાં આવેલી છે। ભારતીય પુરાતત્વ સંરક્ષણ વડોદરા વર્તુળ અધિકારી રશ્મિ સિંહાએ જણાવે છે કે પ્રાચીન શિવ મંદિરોમાં આટલી મોટી ખૂંદવાળા નંદી ભાગ્યે જ જોવા મળે છે। ગોરજ સરપંચ અબીરસ ભાઈ જણાવે છે કે લોક બોલામાં નંદી સાંઢિયો કહે છે, એટલે કે અગાઉ અમારું આ પરું એ નામે ઓળખાતું, હવે મહાદેવપુરા કહેવાય છે। ગોરજ ગામમાંથી થઈને આ જગ્યાએ પહોંચાય છે। રસપ્રદ વાત એ છે કે લોકાહિતમાં રહેલા નંદી મહારાજની પ્રતિમા પણ ત્યાંથી મળી આવી હતી। કાળમેંઢ પથ્થરથી બનેલા નંદીનું મુખ ભગ્ન છે, જે તેમના મુખ પર હુમલો થયો હોવાની પ્રતીક છે। ખૂન સામાન્ય કરતાં મોટી છે। તેના પગ નીચે લૂંટારુઓ જોવા મળે છે। એક માન્યતા એવી પણ છે કે નંદી મહારાજે લૂંટારુઓને પથ્થર કરી દીધા હતા। મંદિરના પરસાળમાં બીજા 2 નંદી પણ છે, જે નાના કદના છે। મંદિરની પ્રાચીન દિવાલોને તે જ ઈંટોથી રિસ્ટોર કરવામાં આવી છે। ઇનામદારોએ
બંધાવેલ મંદિર બહાર બે સખ્ત પાળિયારૂપી મૂર્તિ છે. એક મૂર્તિ ભગવાન વિષ્ણુની હોવાનો અંદાજ લગાવી શકાય છે. મંદિર આસપાસ ચાર મંદિર હોવાનો પુરાવો ભાગેલી ઈંટોના આકારો આપે છે. આ મંદિરનો આકાર તારા જેવો હોવાનું માનવામાં આવે છે. પરસાળમાં એક ઓરસિયો, બહાર એક પથ્થરમાં બનેલી ચંદ્રશિલા પણ છે. અહીંથી ગુપ્તકાલીન સિક્કા ઉપરાંત ઓમ જગેશ્વર લખેલી તાંબાની મહોર પણ મળી આવી હતી. શિવલિંગ પર્વતાકારનું છે. આસપાસના લોકો બહુ જ આસ્થા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે ગોરજમાં દખેડા સુધી 125 શિવલિંગ લોક આસ્થાથી આ મંદિર સતયુગમાં બની શકે છે. સાથે જ કાલ બાદ વિના એટલું ચોક્કસ કહી શકાય કે દરેક ધર્મસ્થાન સત્યનું પ્રતીક જરૂરથી હોય છે. માધવપુરાનું આ મંદિર અદ્ભુત, આધ્યાત્મિક અને અનુભૂતિ ચોક્કસ કરાવે છે. તો દોસ્તો, તમે કોઈ વાર અહીંયા નથી ગયા તો એકવાર જરૂરથી જાજો આ મંદિરનું દર્શન કરો. આ મંદિર ખરેખર અલૌકિક છે. ત્યાં જઈને તમને એક અલગ જ અનુભૂતિ થશે અને ત્યાં જે રમણીય અને નયનરમ્ય વાતાવરણની અંદર તમે બેસીને ભગવાનનું ધ્યાન કરીને જે તમને અલગ જ અનુભૂતિ કરાવશે. તો એકવાર જરૂરથી દર્શન કરજો. અને હા, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ, જય ભવાની, રાધે.